જય મહાદેવ. શિવપ્રિય એવા શ્રાવણ માસમાં નો પ્રારંભમાં સર્વે શિવ ભક્તોને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. દિવ્ય અને પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રાતકાલમાં સ્નાનાદિક કર્મ કરીને ભગવાન આદિનારાયણ સૂર્યનારાયણ ભગવાનને એક લોટી જળ અર્પણ કરીને ભગવાન મહાદેવજીની દિવ્ય અને ભવ્ય પૂજા કરીએ. એવો મહાદેવજીની પૂજનનો પ્રારંભ કરવામાં શરૂઆતમાં ભગવાન મહાદેવજીને એક લોટો જળ ચડાવીએ, થોડું દૂધ ચડાવીએ, પંચામૃતથી અભિષેક કરીએ. એમાં થોડા કાળા તલ પણ ભગવાન મહાદેવજીને 5 દાણા કાળા તલ ચડાવીએ અને બિલીપત્ર પણ ભગવાન મહાદેવજીની પૂજામાં વિશેષ ફળદાયી છે અને પુષ્પ ચડાવીએ, ભગવાન મહાદેવજીની આરતી ઉતારીએ. આવો દિવ્ય શ્રાવણ માસનું દિવ્ય અને ભવ્ય રીતે આપણે મહાદેવજીની પૂજા કરીશું તો ભગવાન મહાદેવજીની કૃપાથી સદૈવ સકલ કાર્ય આપણા સિદ્ધ થશે. એવો પાવનકારી માસ ભગવાન મહાદેવજીને શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય આવા દિવ્ય મંત્રથી ભગવાન મહાદેવજીનું પૂજન અર્ચન કરીશું. ભગવાનને સકલ કાર્ય સિદ્ધ્યર્થે અષ્ટગંધ ચંદનથી તિલક કરવું, ત્રિપુંડ કરી દઈએ અને મહાદેવજીની કૃપા સકલ કાર્ય સિદ્ધ્યર્થે આપણી ઉપર વરસતી રહે. એવો દિવ્ય શ્રાવણ માસને આપણે ધામધૂમથી એ શ્રાવણ માસને ઉજવીશું તો આપણા સકલ કાર્ય સિદ્ધાય. ગ્રહ, નક્ષત્ર, યોગ, કરણ જે દોષ છે એ દોષની નિવૃત્તિ માટે હરરોજ આખો મહિનો શ્રાવણ માસ ભગવાન મહાદેવજીની પૂજા કરીશું. હર હર મહાદેવ. આગલા વિડીયોમાં હું આપને કયા પ્રકારથી કઈ વસ્તુ અર્પણ કરવાથી શું ફળ મળે છે એ હું આપને જણાવીશ. તો હર હર મહાદેવ મિત્રો.